આજે સાર્વત્રિક મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડી શકે। લો પ્રેશર અને અપર એર સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે। કચ્છમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે, તો દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે યલો એલર્ટ પણ કેટલાક વિસ્તારમાં અપાયું છે। અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે। આ તરફ સૌરાષ્ટ્રની વાત કરીએ, જામનગર, રાજકોટ, અમરેલીમાં મધ્યમ વરસાદ રહેશે। ગીર સોમનાથમાં પણ અને સાથે જ ભાવનગરમાં પણ મધ્યમ વરસાદ પડી શકે। આણંદ, ભરૂચ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। તો રાજ્યમાં આજે સાર્વત્રિક મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડી શકે।